એટલે એમના માતુશ્રીને બહુ જ આમ દુઃખ થયું કે ભગવાને આવી રીતે વરદાન આપ્યું હતું આપણને અને આ પુત્ર કેમ નિશ્ચેષ્ટ છે. નદી કિનારે જ જે પુત્ર રત્ન જે છે વલ્લભાચાર્યજી એમને મૂકીને પછી ગામે નીકળી ગયા હતા. પણ બીજા દિવસે એમના પિતાજીને એટલે વલ્લભાચાર્યજીના પિતાજીને સપનામાં આવ્યા ભગવાન અને કીધું તમે મને જ્યાં મૂક્યો છે ત્યાં જ હું છું, તમે મને ત્યાંથી લઈ જાઓ. અને પછી જ્યારે એ નદી કિનારે લેવા માટે આવે છે વલ્લભાચાર્યજીને, ત્યારે ત્યાં અગ્નિ પ્રગટ થયેલો હોય છે. આખું જંગલ જે છે એને આગ લાગેલી હોય છે અને છતાં પણ અગ્નિ આવી રીતે એ માતાને પ્રવેશ માટે માર્ગ કરી આપે છે અને વલ્લભાચાર્યજી એવી રીતે પાછા આવી જાય છે. ભગવાનનો જ અવતાર છે. સુબોધિની નામની એમણે વ્યાખ્યા શ્રીમદ ભાગવત ઉપર લખેલી છે. સુબોધિની એનો પણ બહુ સુંદર અર્થ કરેલો છે શ્રીમદ ભાગવતની દરેકે દરેક સ્તુતિનો. અને અધરમ મધુરમ વગેરે ઘણા બધા સ્તોત્રો પણ વલ્લભાચાર્યજીએ રચ્યા છે. નંદકુમાર અષ્ટકમ એ પણ બહુ જ સુંદર ગોપાલમ વગેરે એટલા બધું સુંદર એ નંદકુમાર અષ્ટક 8 શ્લોકનું સ્તોત્ર છે. શિખરીણી છંદમાં છે પણ આખું બહુ જ સુંદર એમાં ભગવાનની લીલાઓનું વર્ણન છે. તો પુરુષોત્તમ સહસ્ર નામ જેમ વિષ્ણુ સહસ્ર નામ આપણે બધા કરીએ છીએ એ જ રીતે છે, પણ ભાગવતના આધારે ભગવાનની લીલાના આધારે એમાં નામ છે કૃષ્ણ પરમાત્માના. એટલો એક ફરક છે. એટલે આ મોબાઈલમાંથી પણ કઈ રીતે પ્લે થાય હું બતાવી દઈશ. એટલે એ રોજ આપણે હા એમાં છે ને ઘણા વાર બહુ થાય છે. એ સંસ્કૃત પાછું ઓલું છે. પેનડ્રાઈવ પણ લાવ્યો છું. હા, પેનડ્રાઈવ લાવ્યો છું. પેનડ્રાઈવ ટીવીમાં મૂકી દેવાય અથવા તો આપણા મોબાઈલમાં આ માઇક જે છે એ માઇક અહીંયા ધરીએ મોબાઈલમાં તો પણ થઈ જશે. હા, લગભગ આપણે આપણી સ્પીડે કરીએ. હા, ચોપડી છે. હા, બરોબર. હા, બરોબર. એમાં તો સરસ રાગમાં છે. બેને કરેલું છે. તો વિચાર છે અધિક માસ છે અને ભક્તિનું જ્યાં આધિક્ય હોય એવું કોઈક વિષય આપણે લઈએ તો નારદ ભક્તિ સૂત્ર એના ઉપર થોડોક સત્સંગ કરીશું, જેથી જે હૃદયમાં કૃષ્ણ ભક્તિ ગુરુ મહારાજે આપણા સર્વના હૃદયમાં એનું બીજ રોપેલું છે, કમળાફૈબા વગેરે દ્વારા એનું સંપોષણ સંવર્ધન થયું છે, એને વધારે ને વધારે ખાતર પાણી મળે એવો પ્રયત્ન આપણે કરીએ. તો ભક્તિ શબ્દ શ્રીમદ ભાગવતમાં આપણા ગ્રંથોમાં ઘણી બધી જગ્યાએ વપરાય છે, ઘણા બધા અર્થમાં. એટલે જ્યારે જે શબ્દ હોય એનો અર્થ શો કરવો, તો એ ભક્તિ શાસ્ત્ર છે એના પ્રમાણે આપણે ભક્તિના અર્થને સમજવું પડે. રોજ દેવ દર્શને જઈએ તો ભક્તિ થઈ કહેવાય, રોજ ભગવાનની સેવા પૂજા કરીએ તો ભક્તિ થઈ કહેવાય, રોજ 108 સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો ભક્તિ થઈ કહેવાય. શું કરીએ તો ભક્તિ થઈ કહેવાય. એટલે ભક્તિ કરીએ છીએ વગેરે, આપણે મંજીરા વગાડીએ વગેરે, સંકીર્તન કરીએ કંઈક, ભગવાન નામ સંકીર્તન, જપ કરીએ, ધ્યાન વગેરે. એટલે ભક્તિનો ભક્તિ શાસ્ત્રમાં શું અર્થ કરેલો છે એ પણ આપણે જાણવો જરૂરી છે. તો ભજ ધાતુ છે, ભજ ધાતુના સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પણ અર્થ થોડાક સમજવા જોઈએ આપણે, અને એ પ્રમાણે એનો લાભ લેવો જોઈએ. તો ભક્તિની વ્યાખ્યા, ભક્તિનું સ્વરૂપ શું છે, ભક્તિના લક્ષણો શું છે, તો એ લક્ષણો આપણા હૃદયમાં છે કે નહીં એ પણ આપણે એ રીતે પણ સમજવું જોઈએ. તો ભક્તિના 2 સ્વરૂપ લક્ષણ છે. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. નારદ ભક્તિ સૂત્ર, નારદજી એટલે ભક્તિ સૂત્રોની ઘણા બધા આચાર્યોએ વ્યાખ્યા કરેલી છે. એક નારદજીએ પણ ભક્તિ સૂત્રો રચેલા છે, જેમાં ભક્તિ ઉપર આખી મીમાંસા થયેલી છે. મીમાંસા એટલે આદરપૂર્વકનો વિચાર, એને મીમાંસા કહેવાય. ભક્તિનું સ્વરૂપ શું છે, ભક્તિના સાધનો શું છે, ભક્તિ પરિપક્વ થાય ત્યારે એનું સ્વરૂપ શું છે, ભક્તિનું ફળ શું છે, આ બધા વિચારો જ્યાં થયા હોય ભગવાનના મહિમાના ગાનપૂર્વક, એને મીમાંસા કહેવાય. તો ભક્તિના સ્વરૂપ વિષયક મીમાંસા એક નારદજીએ, નારદ ભક્તિ સૂત્રો પણ છે આપણે, અને
શાંડિલ્ય ભક્તિ સૂત્ર છે, વેદવ્યાસજી દ્વારા પણ ભક્તિની સુંદર બધી વ્યાખ્યાઓ થયેલી છે. એટલે ભક્તિ શાસ્ત્રમાં ભક્તિનો જેટલો અર્થ કરેલો છે એ આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભક્તિની વ્યાખ્યા છે સાધુ અસ્મિન, શરૂઆતના પગથિયા કે તબક્કામાં ભક્તિ જ્યારે હૃદયમાં પ્રગટે ત્યારે કેવા પ્રકારની હોય? તો સા ભક્તિ તું અસ્મિન પરમાત્મની, ભગવતી, ભગવાનમાં પરમ પ્રેમ હોવો એને ભક્તિ કહેવામાં આવે છે. ભગવાનમાં પરમ પ્રેમ હોવો એને ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિની શરૂઆતનો તબક્કો છે. પછી જ્યારે ભક્તિ પરિપક્વ થાય, જેમ કે કેરી હોય, આંબાના સૌથી પહેલાં મોર એના આવે, પછી ધીમે ધીમે કાચી કેરી હોય, તો કાચી કેરી શરૂઆતમાં સફેદ, એને આપણે કાપીએ તો સફેદ રંગની હોય, એ થોડી પાકે થોડી પીળા રંગની આવે, અને પછી જ્યારે એકદમ શાક વગેરે થઈ જાય અને એમાં મધુરતા આવે એના ફળમાં, અને સુંદર સ્વાદ હોય, સુગંધ હોય, કેસરી, લાલ વગેરે રંગની થઈ જાય કેરી. તો એ જ પ્રમાણે ભક્તિ જ્યારે શરૂઆતમાં આપણા હૃદયમાં હોય તો પરમાત્મામાં પરમ પ્રેમ રૂપે એ આવી રીતે વૃદ્ધિ પામે છે. અને પછી અમૃત સ્વરૂપાચ, તો છેલ્લે પરિપક્વ થાય ત્યારે ભક્તિ કેવી હોય છે? અમૃત સ્વરૂપ હોય છે. શરૂઆતમાં પરમ પ્રેમ સ્વરૂપે હોય છે. પ્રેમથી પ્રેરાઈને આપણે ભગવાન માટે કંઈક કરીએ ત્યારે એ ભક્તિના લક્ષણ વગેરે કહેવાય છે. અને પછી છેલ્લે અમૃત સ્વરૂપા છે ત્યારે ભગવાન આપણને, ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરીએ અને ભગવાનને સાચા સ્વરૂપે ઓળખી લઈએ ત્યારે અમૃત સ્વરૂપા બને છે. જ્યારે ભગવાનને ઓળખતા ના હોઈએ, ભગવાનના સર્વવ્યાપક સ્વરૂપને, સર્વાંતર્યામી સ્વરૂપને ઓળખતા ના હોઈએ ત્યારે એ પરમ પ્રેમ રૂપા હોય છે. જ્યારે ભગવાનને, જે ભજનીય વિષય છે આપણા, એમને એમના સાચા સ્વરૂપે ઓળખી લઈએ ને ત્યારે અમૃત સ્વરૂપા હોય છે. ત્યારે ભક્ત અને ભગવાન એવા બે ભેદ ત્યાં રહેતા નથી, ઐક્ય ત્યાં પૂર્ણતયા સ્થાપિત થઈ જાય છે. તો ભક્તિમાં ભજ ધાતુ છે, ભજ સેવાયામ, તો સેવા, ભગવદ સેવા થાય આપણાથી એ ભક્તિ કહેવામાં આવે છે. પરંતુ ભગવદ સેવા એટલે આપણે વિચાર કર્યો, આપણે રોજ કંઈક આટલી માળા કરીએ, જપ કરીએ એટલે ભગવાનની સેવા થઈ કહેવાય? તો ભગવદ સેવા વખતે આપણો અભિગમ કેવો છે? ભજ સેવાયામ, એમાં અભિગમ, યોગ્ય અભિગમ, આપણે માન હોય, આદર હોય, જે મંત્ર આપણે શ્રી કૃષ્ણ શરણમમાં વગેરે જે એનો જપ કરી રહ્યા છીએ એ મંત્ર પોતે જ દેવતા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ એ મંત્ર સ્વરૂપે છે. એવી શ્રદ્ધા હોય, એટલે શ્રદ્ધા આરૂઢ થાય આપણું મન, એટલે શ્રદ્ધા દ્વારા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ આ સાક્ષાત શ્રવણ મનન વગેરે થઈ રહ્યું છે. એટલે એક પૂજ્ય બુદ્ધિ હોય, આદરણીય બુદ્ધિ હોય આપણને ભજનીય વિષય માટે. એટલે ભગવદ સેવા પણ યોગ્ય અભિગમ, આપણે કરવા ખાતર કરીએ એવું નહીં, પરંતુ પ્રેમથી થઈ જાય. જો બાળક નાનું હોય ત્યારે માને કોઈ દિવસ મેં આટલું કર્યું એવું બધું નથી થતું, એ પ્રેમથી આપોઆપ થતું હોય છે. એક અભિગમ જુદો હોય છે, બાપનો અભિગમ જુદો હોય અને માનો અભિગમ જુદો હોય છે. તો એક કર્તવ્ય નથી હોતું, મારે છે ને રોજ સવારે આ પૂજા કરવાની છે, ના, કરવાની જેવું કર્તવ્ય માને નથી હોતું, એ પ્રેમથી આપોઆપ થતું હોય છે. તો જે પ્રેમથી આપોઆપ થાય ને એને ભગવદ સેવા કહેવાય. પ્રેમ જ કરતા હોય છે. આપણે હું પૂજા કરું છું એમાં કરતા, કરનારો કોણ છે? હું. અને પ્રેમ આપણી પાસે પૂજા કરાવે છે, એમાં કરતા કોણ, કરનારો કોણ છે? તો ભગવદ પ્રેમ છે. એટલે ભજ સેવાયામ, તો ભગવદ સેવા પ્રેમથી થાય એ ભક્તિનો અર્થ છે. ઘણા બધા અર્થ છે, આપણે થોડાક જોવાનો પ્રયત્ન કરીએ. નારદ ભક્તિ સૂત્ર ઘણું મોટું શાસ્ત્ર છે, 84 જેટલા સૂત્રો છે. તો થોડાક મહત્વના આપણે એમાંથી જોવાનો પ્રયત્ન કરીશું. ભજનમ ભક્તિ, ભક્તિનો બીજો અર્થ છે ભજનમ. તો ભજનમ નામ રસનમ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. આપણે આ 108 માળા પતી જાય ને આપણું મન તો ક્યાંય આમ રખડતું હોય નહીં. રસ લો છો ખરા? આપણે શ્રી કૃષ્ણ નામનો રસ લઈએ છીએ. એટલે શ્રી કૃષ્ણ એવું આપણી જીભ ઉપર ક્યારે આવે છે? તો ભક્તો જીવ ગોસ્વામીજી બધા સુંદર રીતે કહે છે, કંઈક પુણ્યો કર્યા હોય ને ત્યારે આ જીભ શ્રી કૃષ્ણ એવું નામ બોલી શકે છે.
તો કે કઈ રીતે આપણે પુણ્ય કર્યા હોય તો કઈ રીતે શ્રી કૃષ્ણ જીભ બોલી શકે? તો આપણું જે હૃદય કમળ હોય, આ હૃદય જે છે એ આખું શ્રી કૃષ્ણ બોલતી વખતે સામાન્ય રીતે સામાન્ય જે યોગ સાધના વગેરે બહુ ના કરી હોય, આપણું કમળ અથવા તો કોયણું કેવું હોય છે? આમ ઊંધું હોય. તો ઊંધા કોયણા આકારનું આપણું હૃદય હોય છે, આટલા જ અંગૂઠા જેટલું. અને એ જ્યારે આપણે નામ સંકીર્તન વગેરે કરીએ ને ત્યારે સીધું થાય અને ખીલે. અને ખીલેલી કમળની પાંદડીઓ ઉપર શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરતા હોય ને ત્યારે આ જીભ ઉપર શ્રી કૃષ્ણનું નામ આવે છે. તો આ રીતે જીવ ગોસ્વામીજી, રૂપ ગોસ્વામીજી વગેરે બધા છે, વલ્લભ સંપ્રદાયમાં બધા ગોસાઈજી વગેરે જે કહેવાય છે, એટલે એમને એક ગોચારણ માટેની જમીન આ તે બધું રાજા મહારાજાઓએ આપેલું, એટલે ગોસાઈજી કે આવી રીતે ગોસ્વામી એવું કહેવામાં આવે છે. એ આવો અર્થ કરે છે. ભજનમ નામ રસનમ. તો શ્રી કૃષ્ણ વગેરેનું આપણે જપ વગેરે જે કંઈ પણ કરતા હોઈએ એનો રસ જીભે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. એટલે જીભ એટલે કે આપણી વાણી જે વાક ઇન્દ્રિય છે એ રસનેન્દ્રિય પણ છે, એટલે કે જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. એ કંઈક કરે ને ત્યારે એના રસને માણી શકે એવી આ જીભ એટલે કે બંને ઇન્દ્રિય છે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. તો જે કરે ને એને પૂરેપૂરું માણી પણ શકે છે. તો ભજનમ નામ રસનમ, કે ભગવદ સેવા દરમિયાન આપણને રસ, આનંદ વગેરેનો અનુભવ થાય એ ભક્તિનું લક્ષણ છે. એટલે ભક્તિ નૃસિંહ પૂર્વતાપની ઉપનિષદો બધી છે, એમાં આ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. ને જે કંઈ પણ આપણે કરીએ, પ્રસાદ ગ્રહણ કરતી વખતે પણ અત્યંત જે કંઈ પણ હોય જીવનમાં, જે કંઈ ઈશ્વરે પ્રસાદ આપેલો છે, એટલે ઈશ્વર બુદ્ધિ હોય, કરતી વખતે પણ ઈશ્વર બુદ્ધિ હોય, અને પ્રસાદ એનો જે કંઈ પણ મળે એ વખતે પણ આપણને ઈશ્વર બુદ્ધિ હોય, કૃતાર્થતા હોય, સાક્ષાત ઈશ્વરે મારા વાલાએ પ્રસન્ન થઈને મને આ પ્રસાદ આપેલો છે. તો રસનમ, ભજનમ નામ રસનમ. આપણે કથા વગેરેને કેટલી રસપૂર્વક આપણે શ્રવણ કરતા હોઈએ છીએ. આવું કહેવાય છે, ભક્તો એવું કહે કે પડિયો, આ કાન છે ને આપણા, એ પડિયા સમાન છે, અને પડિયામાં કૃષ્ણ ભક્તિ રૂપી રસ આ કથા શ્રવણમાં આપવામાં આવે છે. એટલે દરેકે દરેક પોતાનું ઓલું ભજન છે ને, રામસભામાં અમે રમવાને ગયા હતા, પસળી ભરીને આમ હથેળી ભરીને આ ભગવાનનો રામદેવનો રસ અમે પીધો છે, પસળી ભરીને પીધો છે. ભજનમ નામ રસનમ. પછી છે ભાગો ભક્તિ, ભાગ કરવા. આપણે ઘઉં વગેરે વીણવાના હોય તો ઘઉં, કાંકરા વગેરે જુદું કરીએ તો એમ વિભાગ કરીએ એને પણ ભક્તિ કહેવાય. તો ભક્તિ કરવું એટલે વિભાજન કરવું. તો સંસારમાં આપણને વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જે કંઈ પણ પ્રિય પદાર્થો છે, અને એ ભગવાને જીવન ઉપયોગી વસ્તુઓ બનાવેલી છે. આ શરીર વગેરેને સાચવવા અને એના દ્વારા આપણું જીવન ધ્યેય સિદ્ધ કરવા માટે જે કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એને પ્રેય પદાર્થો કહેવામાં આવે છે. ખાવું પીવુંથી માંડીને આપણે નોકરી ધંધો જે કંઈ પણ કરતા હોઈએ એ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, પરંતુ એ જ આપણું જીવન લક્ષ્ય ઘણીવાર બની જાય. આ સત્સંગ દરમિયાન આપણને ખબર પડે કે એ આપણું જીવન લક્ષ્ય નથી. એટલે શ્રેય જે છે, એટલે શ્રેય એટલે શ્રીમાં ભાગવત વગેરે જે કંઈ પણ ભગવાનના સ્વરૂપને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, ભગવાનની ભક્તિને આપણે બધું જે કરીએ જેને શ્રેય પુરુષાર્થ કહેવાય, અને ઓલું છે પ્રેય પુરુષાર્થ. તો પ્રેય અને શ્રેયનો વિભાગ કરીએ. આવી રીતે સાંજે 4 થી 6 આપણે અધિક મહિનામાં સત્સંગ વગેરે કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, પણ કંઈક કોઈક કર્તવ્ય હોય અથવા તો મનોરંજનનો કોઈક કાર્યક્રમ આ દિવસે આવવાનો હોય ત્યારે આપણને ગડમથલ થાય કે ટીવીમાં એ જોઈએ કે પછી સત્સંગમાં જઈએ. તો પ્રેય અને શ્રેય વચ્ચે આપણે પસંદગી કરવાની હોય છે. રાત્રે 9 થી 10 બહુ સુંદર સિરિયલ આવે છે, એ તો આટલા વર્ષોથી જોઈ છે, પણ રાત્રે 9 થી 10 કંઈક ભજનનો પ્રોગ્રામ અહીંયા હોય તો આપણને મનમાં આમ થોડુંક યુદ્ધ જેવું થાય, અહીં જવું કે અહીં જવું, તો કરવાનું શું એ વખતે? તો આપણે શ્રેય અને પ્રેય એટલે કે આપણને મનગમતું કંઈક હોય અને શાસ્ત્રો કે આચાર્યો વગેરે દ્વારા સાચું શું છે, યથાર્થ શું છે, એ બે વચ્ચે જ્યારે ગડમથલ થાય ત્યારે કરવાનું શું? તો કે પ્રેય પદાર્થો, સંસારની જે કંઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, આપણે જીવન જરૂરિયાતની જે કંઈ પણ વસ્તુઓ છે,
તો એ બધાનું ઈશ્વરાર્પણ કરવાનું હોય, શ્રેયની પસંદગી કરવાની હોય. પસંદગી કરવાની હોય, વરણ કરવાનું હોય. ભગવાન અને ભગવાનની માયા આ બે છે ને સામસામા જ ઉભેલા હોય. એટલે અર્જુન અને દુર્યોધન જેમ ગયા હતા મદદ માગવા માટે, કે બેવ એક પક્ષે કેમ નહીં? ભગવાનનું સૈન્ય અને ભગવાન કેમ એક પક્ષે નથી? તો કે એ બંને વિરુદ્ધ જ છે. કે ભગવાન એટલા સરળ છે કે એમને માગવાનું કોઈને મન ના થાય, કારણ કે કંઈ કામમાં આવે એવા નથી. કશું જ કોઈ કામ ના કરે આપણું. ભગવાન આપણી પાસે હોય તો આપણું કંઈ કામ ના કરે. અને ભગવાનની માયા આખું સૈન્ય ને બધું હોય તો કેટલું બધું વ્યવહારમાં ઉપયોગી છે. તો વ્યવહારમાં ઉપયોગી છે ભગવાનની માયા, ભગવાનની સેના અને આ બધું. પણ એ છે ને ભગવાન એનાથી ક્યાંક જુદા જ ઉભા રહે છે. એટલે સામેના પક્ષે હોય છે. એટલે પ્રેય અને પ્રેય એટલે ભગવાનની માયા અથવા તો ભગવાનની સેના વગેરે કહેવાય. એનું છે ને ઈશ્વરાર્પણ કરવાનું. ભગવાન એ તું ધ્યાન રાખજે. અને આપણે પસંદગી ભગવાન પાસે માગવાનું છે શું? શ્રેય માગવાનું છે. કે ભગવાન ગમે તે થાય ઓલું તો તમે સંભાળજો, પણ મારે તો તમારા પક્ષે જ રહેવું છે. ભગવાન તમે મારા પક્ષે રહો, એના કરતાં વધારે સારું હું તમારા પક્ષે છું. એમ હું તમારી પસંદગી કરું છું. એટલે અર્જુને ભગવાનની પસંદગી કરી છે, દુર્યોધને ભગવાનની સેનાની પસંદગી કરી છે. વિભાગ કરવો કે આપણા જીવનનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ વગેરે, આ સત્સંગ, આવી બુદ્ધિ, આવા સ્વજનોથી માંડીને બધું આ જન્મમાં મળેલું છે. ભગવાન આ જન્મમાં બેડો પાર કરવો છે આપણે. એટલે માટે પસંદગી હું, વરણ હું ભગવાનનું કરું છું. તો ભગવાનનું વરણ કરીશું. પછી આપણા જીવન જરૂરિયાતની, વ્યવહારની જે કંઈ પણ વસ્તુ એનું થશે શું? તો કે એનું ઈશ્વરાર્પણ કરવાનું. ઈશ્વરાર્પણ કરવાનું એટલે ભગવાને જે પ્રમાણે આપણને પ્રારબ્ધ પ્રમાણે આપે ને એ ભગવાનનો પ્રસાદ છે એવું માનવાનું. એટલે પુરુષાર્થ છે એક જ છે, શ્રેય. પસંદગી એક જ છે ભગવાન વગેરેની, આપણા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભક્તિ. અને પ્રેય પદાર્થો છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એ તો ઈશ્વર ધ્યાન રાખે જ છે. કઈ રીતે આપણને આમ ખબર પડે આનું પસંદગી આની જ કરીશું તો પ્રેયની ચિંતા જ નહીં કરવાની? આપણને એવું લાગે છે, ધારો કે અત્યારે આ પંખો, ગરમી લાગતી હોય આપણને, અને આપણે સ્વિચ ચાલુ કરીએ અને એસીનું બટન દબાવીએ તો ઠંડક લાગે. એટલે અત્યારે ઠંડી હવાનો અનુભવ જે છે એ આપણા પ્રારબ્ધમાં હતો, એટલે માટે આપણને થયો. એટલે કે આપણે સ્વિચ ચાલુ કરી, પંખો ચાલુ કર્યો, એસી ચાલુ કર્યું વગેરે. અત્યારે ઠંડી હવાનો અનુભવ થઈ રહ્યો છે એવું આપણને કેમ લાગે છે? કારણ કે મેં સ્વિચ ચાલુ કરી, મેં એસી ચાલુ કર્યું. એટલે પ્રારબ્ધમાં લખેલું હતું કે ઠંડી હવાનો અનુભવ થશે. તો પણ આપણને એવું લાગે છે કે મેં આ સ્વિચ ચાલુ કરીને માટે ઠંડી હવાનો અનુભવ થયો. ક્યારે કે કંઈક બહાર પ્રસંગ હોય વગેરે, નવરાત્રિ ગરબાના તે બધું ગવાતું હોય છે, ઠંડો પવન આવતો હોય કે ચાલો ઠંડો પવન છે નહીં, પણ આપણને એવી ખબર નથી પડતી કે ગરમી લાગે છે. ત્યારે આપણે કોઈ સ્વિચ, પંખો વગેરે બહાર કંઈક પ્રોગ્રામ હોય, ગરબા વગેરેના નવરાત્રિ વખતે કંઈક પ્રોગ્રામ હોય તો બધા બહાર જ હોય છે. તો એ વખતે ઠંડી હવા આમ જાણે કે પવનથી જ ઠંડો પવન વાતો હોય, તો ત્યારે આપણે કેવું છે કે આ ઠંડી હવા ભગવાને સરસ વ્યવસ્થા કરી કે ઠંડી હવા આવે છે. તો બહાર આપણને એવું લાગે છે કે ઠંડી હવા ભગવાને સરસ વ્યવસ્થા કરી, ભગવાને ઠંડી હવા આપી. અને અહીં આપણને કેવું લાગે છે કે મેં સ્વિચ ચાલુ કરી, મેં એસી ચાલુ કર્યું. હકીકતમાં બંને જગ્યાએ પ્રારબ્ધમાં લખ્યું હતું કે ઠંડી હવાનો ભોગ એટલે કે અનુભવ થવાનો છે. તો બહાર જ્યારે થાય, બહાર આપણે કંઈ કર્યું નથી ને માટે આપણને લાગે છે કે એ ભગવાને કર્યું. બહાર ઠંડી હવાનો અનુભવ ભગવાનની કૃપાથી થયો. અને અહીંયા આપણને ખાલી એટલું જ લાગે છે કે મેં સ્વિચ ચાલુ કરી, બાકી એવું નથી કે, એટલે આપણે ખાલી અભિમાન જ કર્યું છે કે મેં સ્વિચ ચાલુ કરીને મારે ઠંડી હવા આવે છે. અત્યારે એસીથી માંડીને, પંખાથી માંડીને કોણ પવન ઠંડી હવાનો અનુભવ કરાવી રહ્યું છે? ભગવાન જ કરાવી રહ્યા છે. ખાલી આપણે અભિમાન સેવેલું છે કે મેં સ્વિચ ચાલુ કરી. બાકી અત્યારે પણ ભગવાન જ ઠંડી હવાનો અનુભવ, પ્રારબ્ધ, આપણા બધાનું પ્રારબ્ધ હતું. એસી છે અહીંયા, આ પ્રારબ્ધ ભગવાને નિર્મિત જ કરેલું છે. આપણને જ એવું લાગે છે કે મેં આજે છે ને મેં સ્વિચ ચાલુ કરી. એટલે આપણે અભિમાન સિવાય, એટલે પ્રેય પદાર્થોમાં આપણે ખાલી અભિમાન જ સેવી રહ્યા છીએ કે આ મેં મહેનત કરીને માટે મને આટલું મળેલું છે વગેરે વગેરે.
હકીકતમાં આપણા બધાનું પ્રારબ્ધ ભગવાન જ ઊભું કરી રહ્યા છે. જે કંઈ પણ સુખ દુઃખનો અનુભવ થાય છે બધું ભગવાન દ્વારા જ છે. એટલે ભાવો ભક્તિ પ્રેય અને શ્રેયનો વિભાગ આપણે સમજીએ કે આપણે પસંદગી શ્રેયની, શ્રેય એટલે કે ભગવાનની કથાની, સત્સંગની, કલ્યાણની કરવાની છે. પ્રેય પદાર્થો જીવન જરૂરિયાતના જે કંઈ પણ જીવન વ્યવહારમાં ઉપયોગી વસ્તુઓ છે એનું ઈશ્વર અર્પણ કરવાનું. એટલે કે ભગવાન પ્રારબ્ધ દ્વારા જે પ્રમાણે આપે એમાં સંતોષ. ભગવાન જે સ્વજનો છે, જે પ્રમાણેની સંપત્તિ છે, જે કંઈ આજુબાજુ બધી આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, ભગવાન જેવું શરીર આપેલું છે ને હું સંતુષ્ટ છું. એકવાર ભગવાનને એવું કહેવાનું થેન્ક યુ એમ. ભગવાન જેવું શરીર આપેલું છે ને હું એનાથી સંતુષ્ટ છું. ભગવાન જેવા સ્વજનો આપેલા છે ને બહુ જ સારા છે. આપણને હેરાન કરતા હોય ને તો એવું લાગે કે ભગવાન તો જ વૈરાગ્ય જન્મ્યો. એટલે કે ભગવાન તમે જેવા સ્વજનો આપેલા છે ને અત્યંત ઉત્કૃષ્ટ છે, હું સંતુષ્ટ છું. ભગવાન પાડોશી કેવા છે? ભગવાન બહુ સુંદર પાડોશી છે. આપણને મદદ કરતો હોય કે ના કરતો હોય પણ હું સંતુષ્ટ છું. એક સંતોષની ભાવના પણ આપણે, એટલે કે આપણે જગત રચયિતાનું જે ચિત્ર છે એના વખાણ કરીએ ને તો એને ગમે. કોઈ ચિત્ર દોર્યું હોય, ચિત્રની ઓલી સ્પર્ધા હોય બાળકોની, નદી પર્વત જાત જાતના કંઈક ચિત્રો દોરેલા હોય અને એ ચિત્રમાં આપણે એની ભૂલ કાઢીએ, જો આવું ના કરાય, આમ કરાય, આવી રીતે નદી દોરાય, આમ તેમ એના કંઈક ખોટ ખા પણ કાઢ કરીએ એ બાળકને કે જેણે ચિત્ર દોર્યું એને ગમે કંઈ? એના કરતાં જે છે એનો સ્વીકાર કરીને આમ વખાણ કરીએ ને તો આમ જગતરૂપી ચિત્ર બનાવેલું છે ભગવાને, અને જગતરૂપી ચિત્ર બનાવેલું હોય ભગવાને તો એના આપણે સંતોષ દ્વારા ભગવાન બહુ સરસ ચિત્ર, એવું નહીં, ભગવાન જે બનાવ્યું છે ને મારા માટે અત્યંત યોગ્ય છે, મારા કલ્યાણ માટે જેવું હોવું જોઈએ ને એવું જ છે એમ કરીને ભગવાનને આપણે પ્રસન્ન કે હું સંતુષ્ટ છું. સંતોષનો ખ્યાલ રોજ રાત્રે સૂતા પહેલાં એકવાર આપણે વ્યક્ત કરીએ હૃદયમાંથી, ભગવાન અત્યંત પ્રસન્ન થાય. તો વિભાગ કરવો એને પણ ભક્તિ કહેવામાં આવે છે. એટલે સંસાર અને ઈશ્વર એટલે કે ભગવાનની માયા અને ભગવાન પોતે. તો ભગવાનની માયાનો એટલો બધો દેખાડો એકદમ આમ અદ્ભુત વગેરે આશ્ચર્યકારક વગેરે હોય, આપણને એ પસંદ કરવાનું મન થાય, પણ એ પસંદગી ભગવાનની કરવાની હોય, પ્રેયનું ઈશ્વર અર્પણ કરવાનું હોય. પછી ભાગ એટલે બીજો અર્થ પણ કરે છે કે હું ભગવાનનો ભાગ છું. ભાગ છું એટલે અંશ છું. જો વલ્લભાચાર્યજી વગેરે જે શુદ્ધાદ્વૈત વગેરે વિચારણામાં એવું સમજવામાં આવે છે, જેમ અગ્નિનો તણખો પ્રજ્વલિત અગ્નિમાંથી છૂટા પડે છે એમ એવી રીતે બધા જીવો છે. મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો એ પ્રમાણે જીવાત્મા એ પરમાત્માનો અંશ છે, ભાગ છે, વગેરે અંગ છે, એવો સિદ્ધાંત પણ છે. એટલે એક પ્રકારની એ પોતે ભક્તિ વગેરે સમર્પિત કરી શકે એના માટે જ છે. તો અંગ અને અંગી એટલે ભગવાનનો આપણે અંગ છીએ, અંશ છીએ, ભાગ છીએ. તો આ એક શરીર છે આપણું, એમાં હાથ છે, પગ છે, આંગળી, ટેરવા વગેરે બધા, પેટ, બધા જુદા જુદા અંગો છે. એમ પરમાત્મા આખું બ્રહ્માંડ રૂપી વિરાટ શરીર છે પરમાત્માનું, અને એમાં આપણે એક જીવાત્માઓ જે છે એમના અંગ છે. તો ભાગનું શું કર્તવ્ય હોય? જે અંશ છે, અંગ છે, એનું શું કર્તવ્ય હોય? એ પોતાનો જે અંગી છે, આ શરીર અંગી છે, હાથ અંગ છે. તો હાથની કોઈ સ્વતંત્ર ઈચ્છા છે? જ્યાં કે શરીરને જવું તું આજે સત્સંગમાં, પણ હાથ કહે છે કે ના મારે કંઈક બીજું કરવું છે. તો હાથની આ શરીર અંગીથી જુદી કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી હોતી, કોઈ સ્વતંત્ર વિચાર કે કર્મ. હાથને કંઈક બીજું કરવું હોય, આપણે પ્રવચન સાંભળો, ધારો કે આમ હાથમાં હાથ નાખીને જપ કરવા હોય, ધ્યાન કરવું હોય, ના શરીર ભલે ને મન ભલે ને ધ્યાન કરે, પણ હાથને કંઈક ને કંઈક કરવું હોય. આમ એટલે ઘાસમાં બેઠા હોઈએ તો હાથ આમ જાણે કે ઘાસ ઓલું એના કાપે નહીં. હાથની કોઈ સ્વતંત્ર ઈચ્છા હોતી નથી. એટલે શરીર જે અંગી છે ને એની જે ઈચ્છા હોય ને એમાં હાથ એને સાથ આપે છે. બીજું એક છે કે હાથને પગનો દ્વેષ નથી. હાથને સારું રસોઈ કોણ બનાવે છે? આટલી સુંદર સવાર સાંજ 3-4 વાર રસોઈ બનાવે છે હાથ, અને ખાય છે કોણ? આ પેટ ખાય છે, જીભ ખાય છે. તો હાથને કોઈ દિવસ સારું બનાવું હું અને પેટ બેઠું ખાય? પેટ કરે છે શું આપણા શરીરમાં? એટલે હાથને કોઈ દિવસ પેટની ઈર્ષ્યા નથી થતી કે સારું બનાવું છું હું ને ખાય બેઠું ભેગું કરે છે પેટ. પગ ક્યાંક જવાનું હોય
ચાલો આઈસ્ક્રીમ ખાવા જવું છે તો પગને ઉનાળાની ઓલામાં ચાલીને જવું પડે અને આવી રીતે આઈસ્ક્રીમનો સ્વાદ કોણ માણે? જીભ ને આ તેવું. તો પગને કોઈ દિવસ જીભની પેટની વગેરેની ઈર્ષ્યા નથી થતી. આવી રીતે એટલે એક આખું વિરાટ બ્રહ્માંડ એક ભગવાનનું શરીર છે અને એમાં હાથ પગની કે પેટની કે જીભની ઈર્ષ્યા કરે એ કેવું થાય? કેવું કે આપણે વિચારીએ ને તો પણ આપણું જીવન જાર કે ચાલે નહીં. એટલે કે પરમાત્મા જ આખા આપણે પરમાત્માના અંશ છીએ એ અર્થમાં ત્યાં અંશ વગેરે શબ્દ વાપરવામાં આવેલો છે કે જીવનમાં આપણે મહાત્માઓ એવું કે જીવને કોઈ પણ બીજા જીવની જો જરા સરખી પણ ઈર્ષ્યા હશે ને તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલે જીવનમાં કોઈને એટલે હૃદયમાં એકવાર સવારે સાંજે કે બધા જીવોનો આપણને લાગે કે એ પાડોશીઓ બહુ મને હેરાન કરે છે તો એના હું એને ક્ષમા આપું છું. એ જેવો છે ને એ ભગવાને એનો સ્વભાવ બનાવેલો છે માટે એનામાં એવી સ્વતંત્રતા જ નથી કે એ જુદી રીતે વર્તી શકે. ભગવાને દરેકનો સ્વભાવ બનાવેલો છે. અગ્નિમાં હાથ નાખીએ અને આપણે દાજીએ તો અગ્નિને કંઈ કહીએ આપણે કેમ દજાડ્યો મને? ના, ભગવાને સ્વભાવ બનાવેલો છે. દરેકનો સ્વભાવ આ ભગવાને બનાવેલો છે. સ્વભાવને એવું ના કેમ આવો છે, કેમ આવું કર્યું એવું અગ્નિને પૂછાય કોઈ દિવસ? પાણીનો સ્વભાવ છે, ઠંડક હોય, શીતળતા હોય વગેરે. એ સ્વભાવથી વિરુદ્ધ વર્તવાની અગ્નિને સ્વતંત્રતા જ નથી. પાણીનો સ્વભાવ છે ઉપરથી નીચે જવું અથવા તો જે પાત્રમાં આપણે મૂકીએ એમાં એ આકારના થઈ જવું. દરેકનો સ્વભાવ છે. એમ દરેક જીવનો, મનનો, હૃદયનો, અંતઃકરણનો સ્વભાવ છે. એ સ્વભાવ પૂર્વના કર્મો પ્રમાણે જો સૂર્ય ભગવાનને પણ સૂર્યનું સ્થાન કે ઉપાધિ કેવી રીતે મળી? એમણે એવા તેજસ્વી કર્મો કર્યા હતા ને એટલા માટે આ કલ્પમાં સૂર્ય રૂપે આપણા જેવા જ કોઈક જીવ છે. અત્યંત શુક્લ કર્મો એટલે કે તેજસ્વી સત્કર્મો કર્યા હોય ત્યારે સૂર્ય રૂપી ઉપાધિ મળે. આપણને આ શરીર રૂપી ઉપાધિ મળી છે કારણ કે આપણામાં પાપ અને પુણ્ય સમાન છે. અત્યંત ઉત્કૃષ્ટ તેજસ્વી કર્મો કરેલા હોય તો સૂર્યરૂપી ઉપાધિ મળે અને કલ્પ પર્યંત આપણે એ પ્રદાન વગેરે કરી શકીએ. તો આપણે એટલે દરેક આપણા કર્મો લઈને આવેલા છીએ. દરેકનો સ્વભાવ ભગવાને બનાવેલો છે. એટલે આવું આપણે સમજીએ કે હું ભગવાનનો અંગ છું અને અંગી જે છે એની ઈચ્છા પ્રમાણે એટલે આપણી પોતાની સ્વતંત્ર કોઈ ઈચ્છા વિચાર વગેરે કર્મો ન હોવા જોઈએ. ભગવાનની જે ઈચ્છા છે ને એમાં આપણી ઈચ્છા ભળી જવી જોઈએ. એટલે ભગવાનની ઈચ્છા એટલે ધર્મ, જેને ધર્મ કહેવામાં આવે છે એ ભગવાનની ઈચ્છા છે. ધર્મ છે, કાયદો છે વગેરે. તો નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી, જે ભગવાને કીધું આ બધાને મેં પહેલેથી હણી જ નાખેલા છે, તું તો ખાલી નિમિત્ત બન. તો આપણે કહીએ કે ભગવાન કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ વગેરે છે જે ભાવ, એટલે કે ભગવાન જ કરી રહ્યા છે, આપણને નિમિત્ત બનાવીને યશ આપી રહ્યા છે. એટલે આપણે સમજવાનું નિમિત્ત ક્યારે બનીએ આપણે જ્યારે ભગવાનના ધર્મ પ્રમાણે, એટલે કે ધર્મ પ્રમાણે આપણે આપણું જીવન વ્યવહાર વગેરે હોય તો આપણે નિમિત્ત બન્યા કહેવાઈએ. ધર્મ એટલે શું કે વોટ ઇઝ રાઇટ ટુ ડુ, એટલે કે જે યથાર્થ હોય ને એવું જ આચરણ હું કરું. કે મારા ભૂમિકા પ્રમાણે, મારો રોલ પ્રમાણે શિક્ષક હોય તો શિક્ષક ધર્મ, તો શિક્ષકે પોતાનો સ્વાર્થ વગેરે વચ્ચે ના લાવવાનો હોય, પરંતુ બાળકોને સુંદર રીતે આ ભણતર વગેરે મળે એવું જ એ ધર્મ, એને ધર્મ કહેવાય કે જ્યાં સ્વાર્થ અને સંકુચિતતા નથી હોતી. હું એકલો લાભ લઈ લઉં એને અધર્મ કહેવાય. એ સંકુચિતતાને જ પાપ કહેવાય છે. પરંતુ ધર્મ પ્રમાણે એટલે કે ઈશ્વર ત્યારે આપણને લાગે કે આપણે નિમિત્ત બન્યા છીએ. તો જેમ હાથ પોતાને સ્વતંત્ર માને આ શરીર કરતાં, તો હાથની ગતિ ક્યાંક બીજે થતી હોય એવું નથી થતું, કારણ કે હાથ પોતાને આ શરીરનો એક અભિન્ન અંગ માને છે. એવી જ રીતે આપણે પણ ઈશ્વર આ વિરાટ જે છે આખું બ્રહ્માંડ, વિરાટ દેહ છે પરમાત્માનો, સૂર્ય ચંદ્ર એના લોચન છે, પૃથ્વી એના ચરણ છે, અંતરિક્ષ એનું ઉદર છે, આ પ્રમાણે દેવ એટલે સ્વર્ગલોક એનું મસ્તક છે. આવી ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે એના જ આપણે એક ભાગ છીએ, અંશ છીએ. એટલે ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા ભળી જાય. આપણી કોઈ સ્વતંત્ર આવી ઈચ્છા ના હોય. એટલે ભક્તને કોઈ ફરિયાદ નથી અને ભક્ત આ ભગવાનના અંગમાં અંગ સ્વરૂપે જ એટલે કે અંશ સ્વરૂપે જ પોતાને માને છે. એટલે હાથ પોતાને પગથી જુદો માનતો નથી.
એવી રીતે આપણે બધા જેમ અત્યારે આપણે જેટલા સત્સંગ માટે ભેગા થયા છીએ, આપણા બધામાં એક વસ્તુ સામાન્ય શું છે? ગુરુ ભક્તો છીએ. એટલે આવી રીતે આપણે બધા ભગવાનના ભક્ત છીએ, ગુરુ ભક્ત છીએ ગુરુ મહારાજજીના. એ રીતે તો બધામાં સામાન્ય જે હોય ને એનું આપણે દર્શન કરીએ એટલે કોઈ ફરિયાદ ના રહે અને કોઈ એકબીજાથી જુદું ન રહે. તો એ પણ આપણે સમજવું જોઈએ. અને હાથને કર્મનું અભિમાન હોતું નથી. જો હું ભગવાનનો અંશ છું એટલે હાથને એવું થાય છે કોઈ દિવસ આટલા વર્ષોથી આટલી મહેનત કરી છે વગેરે. ઇવન ડાબા હાથને જમણા હાથની, જમણા હાથને ડાબા હાથની ઈર્ષ્યા વગેરે પણ નથી. ડાબા આપણે લગભગ લખતા હોઈએ તો બધી જ વસ્તુ આપણે જો જમણા હાથે લખતા હોઈએ તો કેટલું બધું લખ્યું હોય આપણે જમણા હાથે. ડાબા હાથે પેન પકડીને કંઈક આમ કશું એકડોય ના આપણે કરીએ તો ડાબો હાથ ને જમણા હાથ વચ્ચે કંઈ યુદ્ધ નથી થતું. એટલે કે જમણો હાથ એનો અભિમાન, જો મને તો કેટલું લખતા આવડે છે, કેટલું કેટલું લખ્યું અને આટલું બધું ભણ્યો, આટલી એક્ઝામ આપી, આટલું બધું માર્ક મળ્યા, મારા લીધે મળ્યા છે. એટલે આવું નથી થતું. એટલે ડાબા માટે ફરિયાદ નથી અને પોતાના માટે અભિમાનનો ભાવ પણ નથી. એટલે ઈર્ષ્યા નથી, ફરિયાદ નથી વગેરે. આ વસ્તુ આપણે ખાસ સમજવી જોઈએ. એટલે ભગવાનના આપણે બધા અંશ છીએ. એક અંશને બીજા અંશ સાથે કોઈ ફરિયાદ કે આ વગેરે પણ ન હોય, એકનો બીજાનો દ્વેષ ન હોય. એટલે એ પણ સમજીએ. અને ભંજનમ ભક્તિ, તો ચોથો અર્થ છે ભંજનમ, એટલે ભંજન કરવું એટલે નાશ કરવો. તો અહંકાર જે છે, અભિમાન છે, એનો નાશ કરવો એને ભક્તિ કહેવાય છે. ભક્તિથી આપણો જે અહંકાર છે ને એનો નાશ થાય છે. એક આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે અહંકારનો નાશ કરવા માટે શાસ્ત્રોમાં જેટલી સાધનાઓ કીધી છે ને એનાથી અહંકાર કોઈ દિવસ નાશ પામતો જ નથી. ઉલટાનો મોટો મહાન વધારે થતો જાય છે. અહંકારના નાશ માટે ધારો કે આપણે કંઈક, ચલો પૂનમ અને અમાસ, તો અમાસ અને પૂનમ 2 દિવસ હોય ને ત્યારે હું મૌન રહીશ, વાણીનો વ્યવહાર નહીં કરું. આપણે કંઈક સંયમ કરીશ, ઉપવાસ કરીશ, ચલો અમાસ અને પૂનમના દિવસે આટલી માળા વધારે કરીશ. તો આટલે પછી કેવું થાય છે, દર અમાસ આટલા વખતથી અમાસ આટલા મૌન રહ્યો છું વગેરે. કે જે અહંકારથી છૂટવા માટે, અહંકારના નાશ માટે આપણે સાધનાઓ કરી આધ્યાત્મિક ઘણી બધી, એનાથી જ અહંકાર નાશ પામવાના બદલે વધારે ને વધારે દ્રઢ બનતો હોય છે. એટલે અહંકારનો નાશ કરવાની શાસ્ત્રમાં કોઈ સાધના જ નથી. એવું થોડું હોય આટલી બધી સાધનાઓ, તીર્થયાત્રાના અંતે ને બધું છે. ના, એ બધાથી ઉલટાની અહંકાર પુષ્ટ જ થતો હોય છે. મેં આટલી પરિક્રમા કરી, દર પૂનમે અહીં ચાલતો જઉં છું વગેરે. એટલે જે સાધનાઓ અહંકારના નાશ માટે કહેવામાં આવી છે એનાથી અહંકાર ઉલટાનો તાજો માજો થાય છે. તો કરવાનું શું? તો ભંજનમ ભક્તિ. અહંકારનો નાશ કરવા માટે, અહંકારનો નાશ કરવો ને સૌથી પહેલાં જેમ કે શત્રુની નબળાઈ વગેરે શોધવી પડે. શત્રુનો એમને સીધું તલવાર લઈને પહોંચી જઈએ શત્રુના સૈન્યમાં, ના તો પછી આપણને જ નુકસાન થાય. તો એની નબળાઈ શોધવી પડે. તો અહંકારની નબળાઈ, અહંકાર સાથે કામ કરવા માટે, એની સાથે યુદ્ધ વગેરે કરવા માટે સૌથી પહેલાં છે ને અહંકારને નમ્ર બનાવવો પડે, અહંકારને જ ભક્ત બનાવવો પડે. એટલે ભક્ત અહંકાર પૂજા કરે છે, ભક્ત અહંકાર જપ કરે છે. એટલે સૌથી અહંકારને પોતાને એવું લાગે મેં આટલા જપ કર્યા. ના, ભક્ત, ભગવાનનો જે ભક્ત હતો ને એણે આટલા જપ કર્યા. એટલે ભગવાનના ભક્તે પૂજા કરી છે, ભગવાનના ભક્તે અધિક મહિનો કર્યો છે. એટલે અહંકાર જે છે ને એને સૌથી પહેલા નમ્ર કે ભક્ત બનાવવાનો છે. એ કામ ભક્તિ કરે છે. એકવાર નમ્ર થાય ને પછી એનો ઉચ્છેદ થઈ જાય છે જ્ઞાન દ્વારા, ભગવાનના સ્વરૂપના જ્ઞાન દ્વારા, ભગવાનના મહિમાથી એ અહંકાર, નમ્ર થયેલો અહંકાર જે છે ને એનો બાધ થઈ જાય છે. એટલે પોતાને, એટલે અહંકાર જ્યારે ઝૂકે ક્યારે, નમ્ર વગેરે ક્યારે બને, આપણી ઊંચાઈ ધારો કે 6 ફૂટ હોય તો 6 ફૂટની ઊંચાઈ હોય તો આમ ગમે તે કામ આપણે આમ તેમ ઊભા પણ કરી શકીએ. તો આમ થોડોક અહંકાર આપણને લાગતો હોય. તો અહંકાર નમ્ર ક્યારે 6 ફૂટનો હોય ને બીજા 5 ફૂટના બધા જે કંઈ પણ હોય ને એની સામે આમ થોડો છાતી ફૂલાઈને આમ ઊભો રહે. પણ આપણા કરતાં કોઈ 6 ફૂટ 5 ઇંચનો કોઈ આવી જાય તો ત્યારે આપણે જરાક થોડોક આમ નીચાઈ થઈ જઈએ વગેરે.
એટલે અહંકાર નીચો ક્યારે થાય? પોતાના કરતા કોઈક મહાનને જુએ ને કે આના આપણા કરતા તો બાપુ આ ભગવાનનો મહિમા વધારે મહાન છે, હું કરું એના કરતા ભગવાન કરે ને, એટલે કે ભગવાનનો મહિમા અહંકાર જ્યારે જુએ, સાંભળે, એના દર્શન કરે ને ત્યારે એ નમ્ર બને છે કે ખરેખર આપણે કરીએ ને થાય ને એવું નથી, આ તો ભગવાનની ઈચ્છા ને ભગવાન કરે એટલે થયું છે. એટલે ભગવાનનો મહિમા જ્યારે અહંકાર શ્રવણ કરે, સાંભળે ને ત્યારે એ નમ્ર બને છે. એટલે એ રીતે ભંજનમ ભક્તિ, એટલે ભગવાનને જુએ, સમજે, એનું અભિમાન પછી આવી રીતે હોતું નથી. એટલે ભગવાન જ બધાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાને ચલાવે છે. બધાનું સામર્થ્ય એનું જ છે. મારામાં જે કંઈ પણ સામર્થ્ય છે એ ભગવાનનું જ છે. કઠપૂતળીનો ખેલ ચાલતો હોય, કઠપૂતળીના ખેલમાં ઘોડા ઉપર બે રાજા વગેરે આમ આવી રીતે ઊભા હોય અને નટ જે પ્રમાણે સૂત્રોનો દોરી સંચાર વગેરે કરે, અને એક રાજા જે છે એ જાણે કે બળવાન આપણને દેખાતો હોય, એક રાજા યુદ્ધ ચાલતું હોય શસ્ત્રનું આમ તેમ, અને પછી એક રાજા બળવાન લાગતો હોય કે એ જીતી જશે એવું લાગતું હોય, અને આખા કઠપૂતળીના અડધો કલાકના ખેલમાં પછી બીજો રાજા જે છે પરાસ્ત થઈ જાય છે, આ રાજા જીતી જાય છે, ત્યારે એવું કહેવાય કે ખરેખર આ કઠપૂતળી બળવાન હતી અને આ કઠપૂતળી નિર્બળ હતી એવું કહેવાય. એટલે આપણને ભલે લાગતું હોય કે આપણામાં આટલું સામર્થ્ય છે અને એનામાં આટલું સામર્થ્ય છે, હકીકતમાં ભગવાનના હાથમાં જ સર્વ જીવોનો દોરી સંચાર છે. એની ઈચ્છા પ્રમાણે પ્રબળ, અને એટલે કઠપૂતળી કે કોઈ જીવ પ્રબળ કે બળવાન કે નિર્બળ નથી. ભગવાનની ઈચ્છા જે છે ને એ પ્રમાણે થઈ રહ્યું છે. એટલે ભગવાનમાં જ, ભગવાનનું જ સામર્થ્ય બધામાં છે. આપણામાં મારામાં થોડુંક વધારે, એનામાં થોડું ઓછું, મારામાં ઓછું, એનામાં વધારે, એવું નથી. ભગવાનનું જ સામર્થ્ય આ ઉપાધિમાં આટલું છે, આ ઉપાધિમાં આટલું છે, આ ઉપાધિમાં આટલું છે. એટલે બધી ઉપાધિઓમાં ભગવાનનું સામર્થ્ય છે. મારું થોડું વધારે ઓછું, એ વધારે ઓછું કંઈ છે જ નહીં. કયો રાજા બળવાન ને કયો રાજા નિર્બળ? નહીં, એ બળ તો ગણતરીમાં જ આવે એવું નથી. ભગવાનના સામર્થ્યથી જ બંને આવી રીતે નાટક કે ખેલ થઈ રહ્યો છે. એટલે ભગવાનનું સામર્થ્ય જોઈએ, અને ત્યારે ભગવાનનું સામર્થ્ય જોઈએ ને ત્યારે ભોગતા ભાવ નથી રહેતો. આપણને ભોગતા ભાવ હોય ને વધારે ને વધારે પ્રેયની પસંદગી કરવા પ્રેરતો હોય છે. તો ભગવાનનું સામર્થ્ય જ્યારે અહંકાર જુએ છે ત્યારે પોતાનો સ્વાર્થ, સંકુચિતતાની ગણતરી એ કરતો નથી અને એનાથી છૂટી જાય છે. તો ભજ સેવાયામ જે પહેલો અર્થ કર્યો, તો કે ભગવાનની સેવા વગેરે કરીએ છીએ એટલે શું? તો ભગવાનની સેવા ક્યારે થઈ કહેવાય? પ્રેમપૂર્વક. ભગવાન માટે પ્રેમ મારા હૃદયમાં ધીમે ધીમે વધતો જાય છે કે નહીં? મારી ભક્તિ ઉત્કૃષ્ટ થઈ રહી છે કે નહીં? આપણને આમ એવું થાય કે એક્ઝામ હોય તો ખબર પડે કે ભાઈ આટલા માર્ક આવ્યા એટલે ખબર પડે આપણને, પણ આપણા હૃદયમાં ભગવાન માટે કેટલો પ્રેમ, આપણે નાનપણમાં હતા પછી ધીમે ધીમે સત્સંગ વગેરે તો પ્રેમ વધ્યો કે નહીં વગેરે, એનું માપદંડ શું છે? શું કરીએ તો ભગવાન માટે પ્રેમ છે એવું ખબર પડે? તો સારી સારી વસ્તુઓ બનાવીને આપીએ ભગવાનને, નૈવેદ્ય વગેરે ધરીએ તો પ્રેમ કહેવાય. જો માળા અધિક મહિનામાં આટલો સુંદર સત્સંગ કરીએ તો પ્રેમ કહેવાય. ભગવાનના વખાણ કરીએ, જુદી જુદી સ્તુતિઓ બધી ગાઈએ, રોજ જુદી જુદી સ્તુતિઓ, તો ભગવાનના વખાણ થયા કહેવાય. એટલે ભગવાન પ્રસન્ન થાય, ભગવાન માટે પ્રેમ કહેવાય. સામાન્ય રીતે કોઈ પણ માણસને પ્રેમ કે લાગણી આપણે અભિવ્યક્ત કરીએ તો એને વિશે થોડું સારું બોલીએ, વખાણ કરીએ, એના માટે કંઈક કરીએ. પિતા જે છે એટલે પુત્ર માતા પિતાને માટે કંઈક ચા પાણી વગેરે જે કંઈ પણ વ્યવસ્થા કરતા હોય તો કંઈક કરવાથી પ્રેમ પ્રગટ થાય છે. કંઈક બોલવાથી, વખાણ વગેરે, સ્તુતિ વગેરે શબ્દો બોલવાથી, એ શબ્દો તો સાહિત્યકાર, ગુજરાતી સાહિત્ય વગેરે જે બધા એમએ ને બધા ભણેલા હોય તો એમની પાસે કેટલું શબ્દ ભંડોળ હોય, શબ્દોના ઉપાસકો કહેવાય. તો એ આવી રીતે ઘણાને એવું થાય કે વેદ વ્યાસજી, આ ભાગવત વગેરેનો આપણને આમ આટલો પરિચય થયો, ભાગવત કેટલું સુંદર વેદ વ્યાસજીએ, સુખદેવજી જેવા ઉદ્ધૂત જે કોટીના છે એમને પણ આવા 2-3 સુંદર શ્લોકોથી કૃષ્ણ ભક્તિમાં મોહિત કરી લીધા. 18 પુરાણોની જેમણે રચના કરી છે વેદ વ્યાસજીએ, અને બીજા કેટલા બધા શાસ્ત્રો વગેરે રચ્યા છે. એવા વેદ વ્યાસજીને ચલો આપણે વ્યાસ જયંતિ, વ્યાસ પૂર્ણિમા વગેરે હોય તો વેદ વ્યાસજીને આપણે એવું કહીએ કે ચલો તમને હું એક શ્લોક રચીને
તમને પ્રસન્ન કરું. એટલે વેદ વ્યાસજીને પ્રસન્ન કરવા માટે આપણે એકાદો શ્લોક રચીએ કે ગમે તે આપણે ચલો સંસ્કૃત થોડું ઘણું આવડે છે તો વેદ વ્યાસજીને પ્રસન્ન કરવા માટે થોડો એકાદો શ્લોક રચીએ. જેણે 18,000 પુરાણો રચ્યા છે, 1,00,000 શ્લોકોનું તો મહાભારત જ એમણે લખ્યું હોય. આટલું બધું દરેકે દરેક પુરાણના કેટલા બધા 24,000 સ્કંદ પુરાણમાં છે, ભાગવતમાં 18,000 છે, બધા સંક્ષિપ્ત પુરાણો જ કેટલા બધા છે, 18 પુરાણો છે અને 64 ઉપપુરાણો છે. આટલા બધા શ્લોકો જેમણે રચ્યા હોય એમને આપણે એક શ્લોક લખીને કંઈ પ્રસન્ન કરી શકવાના છીએ? એટલે એવું છે જ નહીં જરાય. એટલે કે અહંકારે પોતાનું આ સમજવાનું છે કે હું કંઈક કરું ને ભગવાન માટે પ્રેમ હું પ્રગટ કરું એવું થવાનું નથી. કંઈક શબ્દો વખાણ વગેરે આપણે ભગવાન તમે તો બહુ મહાન, તમે તો સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, આવા સ્તુતિ વખાણ વગેરેના શબ્દોથી ભગવાન ભોળવાઈ જાય ને એવું પણ થવાનું નથી. મહિમ્ન સ્તોત્રમાં પણ સુંદર પુષ્પદંત આચાર્યએ આ જ ભાવ પ્રગટ કરેલો છે. એટલે મીઠું મીઠું બોલીએ ભગવાન માટે તો પ્રેમ કહેવાય. કંઈક આમ સુંદર બધા અઘરા શ્લોકો બોલીએ તો ભગવાન માટે પ્રેમ કહેવાય. કંઈક કરીએ તો ભગવાન માટે પ્રેમ કહેવાય એવું નથી. એ તો દંભ પણ હોઈ શકે છે. રોજ સવારે વહેલો ઉઠે કોઈ ભક્ત, અધિક મહિનામાં રોજ અધિક મહિનો પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ ભગવાનની આવી રીતે પૂજા સ્તુતિ, રોજ સવારે વહેલા 4 વાગે ઉઠી જાય અને આખી શુચિને સ્નાન વગેરે કરીને આ ભગવાનની લાંબી 3 કલાકની આખી પૂજા કરે. આખો અધિક મહિનો સુંદર રીતે ભગવાનની આવી પૂજા કરીને તો ભગવાનને એમ થયું કે વાહ, મારો ભક્ત કેટલી બધી સુંદર રીતે મારી પૂજા કરે છે, લાય પ્રસન્ન થઈ એને વરદાન આપું. એટલે અધિક મહિનો પૂરો થયો, છેલ્લી પૂજા હતી, સમર્પણ કરતો તો ભગવાન, અને અહીંયા ભગવાન પ્રગટ થયા અધિક મહિનાના છેલ્લા દિવસે. અને ભગવાનને આવી રીતે પ્રગટ થાય છે અને વરદાન કે વત્સ કેટલો બધો સુંદર રીતે તું મારી પૂજા કરે છે, કેટલો પ્રેમ છે તને મારા માટે, બોલ માગ આજે હું વરદાન આપવા માટે હું પ્રસન્ન છું, તથાસ્તુ વગેરે. તો ભગવાન મારું શરીર છે ને શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, પછી મારા સ્વજનોથી માંડીને જે કંઈ પણ ઘર સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠાન આ તે બધું અને ધન દોલત ટૂંકમાં 7 પેઢી સુધી રહે ને એટલું મને મળી રહે. અને પછી આ શરીરની વિદાય થાય ને પરલોકના અંતે ને બધું ભગવાન મારું સમૃદ્ધ રહે, સ્વર્ગમાં વગેરેમાં મને ભગવાનના ધામમાં વગેરેમાં જવા મળે. તો ભગવાને કીધું તથાસ્તુ. હું મારો ભક્ત છે, પ્રેમથી પૂજા કરી છે આવી રીતે સુંદર, તથાસ્તુ. એટલે ભગવાને હું તથાસ્તુ કીધું અને ત્યાં ઊભા છે હજી. એટલે ભગવાને બધી વ્યવસ્થા કરી એના માટે સુંદર બધા ભોજનથી માંડીને બધી જે કંઈ માગ્યું હતું એ પ્રમાણે. એટલે એને ભૂખ લાગી હતી, સવાર વહેલા ઉઠીને પૂજા કરી હતી. એટલે થાળી નાન તેને બધું બધા 56 ભોગ થાળીમાં હતા અને ભગવાન સામે ઊભા છે. એટલે ભક્તે કે એટલે ભગવાન તથાસ્તુ તો કીધું ભગવાન, હવે શું છે એમ કે કેમ ઊભા છો હજી એમ. એટલે ભગવાન તમે જાઓ હવે તો હું બધું ખાઉં ને તમે આપેલું બધું. એટલે કે ભગવાન તમે તથાસ્તુ કહી દીધું એટલે હવે તમે જાઓ અને માટે હું આ બધું ભોગવી શકું કે આ તે બધું. એટલે કે એને ભગવાન માટે પ્રેમ હતો એવું ના કહેવાય. કે પ્રેમ કોના માટે છે? એટલે કે ભગવાન કે આપણા અસુરોથી ભાગવતમાં જેટલી બી કથાઓ છે ને, અસુરો અને આપણા ભક્તો બધાએ તપ કરેલું જ છે, પણ જ્યારે તપનું ફળ મળે છે ને ત્યારે ખબર પડે છે. બાકી હિરણ્યકશિપુનું તપ કેવું હતું, હિરણ્યાક્ષનું બધાનું તપ, રાવણનું તપ કેવું હતું, બલિદાન 10 માથા આપ્યા. એટલે સાધના કરતી વખતે ભક્ત અને અસુર એટલે કે વિષય ભોગની માગણી કરે અને અસુર કહેવાય. તો એ બંને સરખા જ દેખાય. સાધનાનું જ્યારે ફળ મળે ને ત્યારે ભેદ ખબર પડે. અસુરો એવું કે આવી રીતે ભગવાન આ બધું મને આપો અને તમારે જવું હોય તો જાઓ, તમારે તો બધું બહુ કામ હોય, જગતનું સર્જન પાલન લય કરવાનું છે, તમે બહુ બિઝી છો, તમે જતા રહો એમ, અમને આ ભોગવવા માટે તમે ઊભા હશો તો ક્યાંથી ભોગવી શકીશું. એટલે આ અસુર એટલે કે પ્રેમ એટલે કે કંઈક કરવાથી પ્રગટ થાય છે એવું નથી. ભગવાન માટે એટલે પ્રેમનું માપદંડ કોઈ ક્રિયા નથી, કોઈ સ્તુતિ વગેરે શબ્દો નથી, કંઈ જ નથી. તો પ્રેમનું માપદંડ શું છે? સમર્પણ. ભગવાન માટે કેટલો પ્રેમ છે આપણા હૃદયમાં, તો ભગવાન માટે કેટલું આપણે સમર્પણ કરેલું છે એટલો પ્રેમ કહેવાય. ભગવાન માટે કેટલું સહન કર્યું છે, કેટલું જતું કર્યું છે વગેરે, સમર્પિત કેટલું કર્યું છે. આપણે
કઈ વસ્તુ ભગવાન મૂલ્યવાન કેટલા છે આપણા માટે, તો ભગવાન માટે આપણે કંઈ છોડ્યું છે ખરું? જતું શું કર્યું છે? આપણે સત્સંગ વગેરેમાં આવીએ ત્યારે બપોરે 4 વાગ્યાની ગરમીમાં વગેરે કંઈક જતું કરીએ છીએ, કંઈક સહન કરીએ છીએ. ભગવાન માટે આ શરીરની અનુકૂળતા વગેરે આપણે ભોગ આપીએ છીએ એનો. એટલે કે ભગવાન માટે જેટલું સમર્પણ થાય ને એટલો ભગવાન માટે પ્રેમ કહેવાય. તો કેટલું સમર્પણ કર્યું હોય કે સમર્પણની શરૂઆત છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. આપણે 108 પુષ્પ તુલસી દળ લઈએ, 108 બિલીપત્ર વગેરે લઈએ, એનાથી એ સમર્પણની શરૂઆત છે. કે પુષ્પ, કે આ પુષ્પ જે છે 108 મોગરાના ફૂલ વગેરે જે હોય છે, તો એ 108 વગેરેનું કેમ આટલું મહત્ત્વ વગેરે છે કે જે ફૂલ આવતીકાલે કર્મઈ જ જવાનું છે, એનું જીવન ચરિતાર્થ કરવું હોય, સાર્થક કરવું હોય તો શું કરીએ? એ પુષ્પનું ઈશ્વરાર્પણ કરવું જોઈએ. ઈશ્વરને ચડી જાય ને પછી એનું જીવન કૃતાર્થ થઈ ગયું કહેવાય. એટલે જે અનિત્ય છે, કાલે એવું ને એવું રહેવાનું નથી, એવી વસ્તુઓનું ઈશ્વરાર્પણ કરવાનું. એટલે જ મેં કીધું પ્રેય પદાર્થોનું ઈશ્વરાર્પણ કરવાનું હોય. તો પ્રેય પદાર્થો એટલે શું? આ શરીર કાલે એવું ને એવું રહેવાનું છે, એટલા માટે આ 108 વગેરે જે છે ને એ શરીર દ્વારા થતા બધા કર્મો. એટલે એક પુષ્પ વખતે આપણે ભગવાન મેં આ કર્યું હતું એ અભિમાન હું સમર્પિત કરું છું. 108 વગેરેમાં ભાવના ભક્તની એ છે કે મેં આટલા અત્યાર સુધી જે મેં મમત્વ અને અભિમાનપૂર્વક પકડી રાખેલું છે ને, એ ઘણું બધું પકડી રાખેલું છે. એટલે રોજ 108 વાર કરવી પડે છે પૂજા, કે એ દ્વારા મેં મમત્વ જે કંઈ પકડી રાખેલું છે ભગવાન, એ હું આપને સમર્પિત કરું છું. જેટલું સમર્પણ હોય, સમર્પણની શરૂઆત પત્રમ પુષ્પમ ફલમ તોયમથી થાય. પછી ધીમે ધીમે હવે 6 થી 8 આપણે પુરુષોત્તમને ભગવાનની પૂજા કરીએ છીએ. પછી પણ મારા જીવનમાં પુરુષોત્તમ ભગવાન વણાયેલા હોય એવું મને જોઈએ છે. કે માત્ર ભગવાન સામે, ગુરુ મહારાજ સામે બેઠો હોઉં ત્યારે પૂજા કરું એ તો બરોબર, પણ વ્યવહારમાં પ્રવૃત્ત હોઉં, જીવન જરૂરિયાત માટે જે કંઈ પણ કરવું પડે એમાં પણ હું ભગવાનને સમર્પિત હોઉં એવું જોઈએ છે. યદ કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી યદ. તો એના પછી જે કરીએ ને એ તત્કુરુષ્વ મદર્પણમ. એટલે ભગવાન તો અર્જુનને કહે છે યદ કરોશી, એટલે મધ્યમ પુરુષ એવું કહે છે. તો આપણે શું કરવાનું કરતી વખતે? યદ કરોમી યદ અશ્નામી યદ જુહોમી દદામી યત યદ તપસ્યામી ભગવન તત્ કરોમી ત્વદર્પણમ. એટલે કે જે કંઈ હું કરું છું, ખાઉં છું, પીવું છું, તપ કરું છું, યજ્ઞ કરું છું, ભગવાન આપને અર્પણ કરું છું. એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એ શરૂઆતનો તબક્કો છે સમર્પણનો. ધીમે ધીમે સમર્પણ વધતું જાય એમ જે કંઈ પણ કરીએ છીએ એ ભગવાનને સમર્પિત થાય, અને પછી સમર્પણ કરનારનું પણ સમર્પણ થઈ જતું હોય છે. એટલે એ તો વાંધો. એટલે ભગવાન સમર્પણ કરનારનું સમર્પણ થઈ જાય. એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ વખતે પણ સમર્પણ છે, સમર્પણની ક્રિયા છે. પછી યદ કરોમી યદ અશ્નામી એમાં પણ સમર્પણની ક્રિયા છે, સમર્પણનો ભાવ છે. પરંતુ જ્યારે સમર્પણ કરનાર જે છે પોતે ભક્ત કે અહંકાર, એ પણ સમર્પિત થઈ જાય છે. જે બલિરાજાના કિસ્સામાં બલિરાજાની સ્તુતિ વખતે જોયું આપણે કે ભગવાને બલિરાજાના બધા કર્મો માપી લીધા. આ લોક એટલે કે જાગ્રત, સ્વપ્ન અને કારણ અવસ્થા જે છે એ પણ માપી લીધી. ત્યારે પછી એટલે બલિ ભગવાનનો થઈ ગયો. કઈ રીતે? જ્યારે પ્રથમ 2 ડગલામાં ભગવાને બલિની બધી જ વસ્તુઓ માપી લીધી, અને જ્યારે સમર્પણ કરનારો બલિ પોતે પદમ તૃતીયમ ગુરુ શેષણી મે નિજમ, ભગવાન તૃતીય ચરણ જે છે એ મારા મસ્તક ઉપર પધરાવો, ત્યારે ભગવાન બલિના થઈ ગયા છે. એટલે પહેલા 2 જે છે ને ડગલા, એમાં બલિએ પોતે સમર્પિત કરેલું છે. પછી તો સમર્પણ કરનારો જ રહ્યો નહીં. અહંકાર જે છે ભગવાને માપી લીધો તૃતીય ડગલામાં, ત્યારે તો ભગવાન બલિના થઈ ગયા છે. એટલે એને નિવેદન કહેવામાં આવે છે. શરૂઆતમાં આપણે પત્રમ પુષ્પમ અને યદ કરોશી યદ અશ્નાસી જે છે ને એ સમર્પણ છે. સમર્પણ જે છે ને આપણે સંપૂર્ણપણે સર્વસ્વ સમર્પણ કરી દઈએ. ગોપીઓએ પણ સંપૂર્ણ સર્વસ્વનું સમર્પણ કરેલું છે. જ્યારે વેણુનાદ કર્યો ત્યારે બધી ચિંતા, બધી કર્તવ્યો, બધું છોડીને ભગવાન પાસે રાસ રમવા માટે આવી ગયા હતા.
એ સર્વસ્વનું સમર્પણ જ છે. અને ત્યારે ભગવાન દ્વારા સ્વીકાર થયો. સૌથી પહેલાં તો કીધું તમે આ બધું જોયું છે, રાત્રે ના અવાય એમ કરીને પાછા જાઓ. પછી ગોપી ગીત ને બધું સુંદર રીતે થયું. ત્યારે ભગવાને એમના પ્રેમનો સ્વીકાર કરેલો છે. ભગવાન ગોપીઓના થઈ ગયા કહેવાય. એટલે ભગવાન એટલે સર્વસ્વનું સમર્પણ થાય છે ત્યારે અહંકાર જે છે એ રહેતો નથી. ભક્તનો સમર્પણ કરનારો રહેતો નથી. સમર્પણ કરનારાને ભગવાન પોતે માપી લે છે તૃતીય ડગલામાં. ત્યારે પછી ભગવાન ભક્તના થઈ જાય છે. ભક્ત ભગવાન જેવો કોઈ ભેદ રહેતો નથી. એને નિવેદન કહેવાય છે. આમ આપણે એક જ અર્થમાં સમજીએ છીએ સમર્પણ અને નિવેદન. સમર્પણ છે ને એટલે ભગવાનને સારું સારું આપણે સમર્પિત કરીએ. સુંદર ભોજન વગેરે, કારેલાનું શાક કોઈ દિવસ આપણે એવું મન ના થાય કે ભગવાનને અર્પણ કરીએ. આપણે આપણા સત્કર્મોનું સમર્પણ કરીએ છીએ. મહારાજ દ્વારા જે કંઈ પણ સુંદર સરસ વગેરે કાર્ય થયું હોય ને એ ભગવાનને હું સમર્પણ કરું છું. પણ આપણી કંઈક ખોટી ટેવો કે કંઈક અપ્રામાણિક વર્તન કે કંઈક અસત્ય ભાષણ કોક વાર થયું હોય તો એ ભગવાનને સમર્પિત કરાય? એવું કહેવાય કે જે કંઈ કરે છે ને બધું ભગવાનને સમર્પે. તો ચોરી કરે અને ભગવાન હું તમને ચોરી કરેલે સમર્પિત કરું છું. ના, એવું કરીએ તો એટલે શાસ્ત્રમાં તો એવું કીધેલું છે કે નિષિદ્ધાની વર્જયન વિહિતાની કુર્વન ભગવંતમ આરાધયેત. એટલે કે શાસ્ત્ર વિહિત જે હોય એ જ ભગવાનને સમર્પણ થાય. તો ભક્ત ભગવાનને ફરિયાદ કરે છે, ભગવાન બધું સારું સારું તમે મારામાંથી લઈ લેશો, મારા સત્કર્મો લઈ લેશો, મારી સદભાવનાઓથી માંડીને તપ ને યજ્ઞ ને જે કંઈ પણ બધું કરેલું છે એ બધું ભગવાન તમે તમારા ખાતામાં લઈ લેશો. મારા ખાતામાં શું રહેશે? બધા પાપ ને આન તે ને બધું જે કંઈ બુરાઈ વગેરે જે કંઈ છે શાસ્ત્ર નિષેધ ભૂલથી થઈ ગયું હોય મારા ત્યાં, ચલો આપણે ચોમાસું હોય ચાલતા હોઈએ અને અનેક બધા જીવો કદાચ આપણા પગ નીચે આવે, કંઈક હિંસા થઈ હોય આપણાથી, મારા ખાતામાં તો એવું જ રહે. બધું સારું સારું મારું હતું એ તમે લઈ લીધું તમારા ખાતામાં, અને તો ભાઈ મારા ખાતામાં તો આવું જ રહેશે ને ના. એટલે સત્કર્મોથી માંડીને આપણે જે કંઈ પણ સમર્પિત કરીએ છીએ એનું સમર્પણ થાય છે. ભગવાન પોતે બધી બુરાઈ ખેંચી લે છે, એને નિવેદન કહેવાય છે. ત્યારે કીધું ને કે ભગવાન બલિના થઈ ગયા. એટલે નિવેદનમાં ભગવાન આપણામાંથી બધા પાપ દૂરિત જે કંઈ પણ આપણા પૂર્વેના આટલા જન્મોના પાપ વગેરે છે એ પોતે ખેંચીને લઈ લે છે એમ. ઓલું તો આપણે સમર્પિત કરીએ છીએ, ભગવાન સામેથી લઈ જાય એ વધારે મહાન કહેવાય ને. એટલે સમર્પણ અને નિવેદનને આચાર્યો આ રીતે સમજાવે છે. સમય બરોબર પછી રાખીશું. એટલે ભક્તિ, નારદ ભક્તિ સૂત્ર વગેરે જે છે, વાંધો નથી. એટલે એટલે સાચો પ્રેમ આપણા હૃદયમાં કઈ રીતે છે, કઈ રીતે આપણે જાણી શકીએ? સમર્પણ, આપણું સમર્પણ જે છે ને, સાચું સમર્પણ વગેરે હોય તો સાચો પ્રેમ છે એવું પ્રગટ થાય છે. એટલે ભજ સેવાયામ એક અર્થ છે ભંજનમ ભક્તિ, એટલે ભજનમ ભક્તિ રસનમ, તો આપણે એનો રસ સ્વાદ વગેરે ચાખીએ. ભાગો ભક્તિ, એટલે કે વિભાજન આપણે કરીએ. શ્રેય અને પ્રેય, એટલે શ્રેયની વરણી કે પસંદગી કરીએ, પ્રેય પદાર્થોનું ઈશ્વરાર્પણ કરીએ, સંતોષ વગેરે આપણે વિચાર્યું. અને ભંજનમ ભક્તિ, અહંકાર કે અભિમાનનો નાશ આ ભક્તિ કરે છે. અહંકારના નાશ માટે જ આ બધા સાધનાઓ છે. પરંતુ અહંકાર ભક્તિથી, સમર્પણથી જ નમ્ર બને છે. જ્ઞાનથી, એટલે કે ભગવદ સ્વરૂપના મહિમાના જ્ઞાનથી નાશ પામે છે. આ ભાગવત વગેરે સત્સંગ વગેરેમાં ભગવાનનો મહિમા આપણને ખબર પડે છે. એટલે કબૂતર વગેરે હોય પક્ષી, તો પક્ષી પાસે ઉડવા માટે પાંખો છે. એટલે પાંખોથી એને ગતિ મળે છે. એટલે જ્યાં ઉડવું હોય, જેટલું તીવ્રતાથી ઉડવું હોય ગતિ, અને પછી એને જે દિશામાં જવું હોય એના માટે પૂંછડી, તો પાંખો પણ જરૂરી છે અને પૂંછડી પણ જરૂરી છે. પાંખોથી વેગ મળે છે, ગતિ મળે છે, પૂંછડીથી દિશા, એટલે એ જે બંને જરૂરી છે. તો એમ ભગવાનના મહિમાનું જ્ઞાન એ દિશા છે, પૂંછડી છે. એનાથી યોગ્ય આપણે ભગવદ પ્રાપ્તિ રૂપી જે આપણું લક્ષ્ય છે, જીવન લક્ષ્ય, એ દિશામાં આપણા પ્રેમની, સમર્પણની, જે સમર્પણ કે પ્રેમ આપણે કરીએ છીએ એ પાંખો છે, એ ગતિ આપે છે કે ભગવદ પ્રાપ્તિની જે યાત્રા છે આપણી, એ કેટલી તીવ્રતાથી થઈ રહી છે.
તો જેટલી ભક્તિ હોય, સમર્પણ હોય, એ તીવ્રતા છે, એ એક્સેલરેટર છે. અને દિશા કઈ છે, ઓલું હેન્ડલ કયું છે, તો આપણે આ ભાગવતનું શ્રવણ કરીએ છીએ ને, ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એ દિશા આપે છે આપણને. એટલે બંને જરૂરી છે, મહિમા જ્ઞાન પણ જરૂરી છે અને સમર્પણ કે ભક્તિ પણ જરૂરી છે. બીજું એક ભક્તિ પૂરેપૂરી ભગવાનના કોઈક રૂપ માટે પ્રગટ થાય ને, એ પણ જરૂરી છે. ભગવાનના અનેક આપણા સંપ્રદાયમાં, વૈદિક ધર્મમાં રામ છે, કૃષ્ણ છે, શિવજી છે, ગણપતિજી છે, દેવી છે, એટલા બધા ઉત્સવો છે, એટલા બધા આચાર્યો છે, એટલા બધા ધર્મો છે, એટલા બધા દેવતાઓ છે, એટલી બધી સાધનાઓ છે. જપ કરીએ ત્યારે એવું લાગે કે થોડી વાર ધ્યાન કર્યું હોત ને તો વધારે સારું. ધ્યાન કરીએ ત્યારે એવું થાય કે આ પૂજા કરીએ ને વધારે સારું. પૂજા કરીએ ત્યારે એવું થાય કે ઓલી તીર્થયાત્રા, દેવ દર્શન માટે આપણે કંઈક કરવું જોઈએ, કે જીવન વર્ષમાં એકવાર કોઈક તીર્થની યાત્રા કરવી જોઈએ. તીર્થયાત્રા માટે શરીર જ્યારે સક્ષમ ના હોય ત્યારે એવું થાય કે આ પહેલાં જ કરી નાખ્યું હોત તો બરોબર. એટલે એટલી બધી સાધનાઓ આપણા શાસ્ત્રો કેટલા બધા છે, શિવ પુરાણ છે, ભાગવત પુરાણ છે, રામચરિત માનસ છે. એટલે આપણને ગૂંચવાડો ઘણી વખત થતો હોય છે. ઉપદેશ પણ અનેક પ્રકારનો છે. ઉપદેશમાં પણ વૈવિધ્ય છે. એટલે ભગવાનના સગુણ સાકાર રૂપો છે, એ પણ અનેક છે. અને પાછું નિર્ગુણ નિરાકારની પણ વાત કરેલી હોય, પરબ્રહ્મ વગેરે એવા શબ્દો વાપર્યા હોય. એટલે સગુણ સાકાર રૂપનું પણ નિરૂપણ છે, નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પણ નિરૂપણ છે. અને પછી જેને ગણપતિજી માટે વધારે લાગણી વગેરે હોય ને, એ કૃષ્ણ ભગવાનનો નહીં, પણ કૃષ્ણ ભગવાનના ભક્તોનો પાછો દ્વેષ કરતા હોય. એટલે શિવજી, વિષ્ણુ ભગવાન હોય તો શિવજીના ભક્તોનો દ્વેષ કરે. શિવજીનો કરે કે ના કરે કે ખબર નહીં, પણ શિવના ભક્તો જે હોય ને એની સાથે બોલે નહીં વગેરે વગેરે. આવું પણ ઘણી વાર થતું હોય છે. એટલે વિષ્ણુ ભગવાનના ભક્તો શિવજીના ભક્તોનો દ્વેષ કરે, ભલે શિવ ભગવાનનો ના કરતા હોય, પણ શિવજીનું જે આવી રીતે શિવજી જેના માટે મહત્વના કે ઈષ્ટ દેવતા હોય ને, એટલે ઘણા બધા ભક્તોનું પણ વૈવિધ્ય છે, આચાર્યોનું, ઉપદેશનું પણ વૈવિધ્ય છે. તો આપણા આચાર્યો એવું સમજાવે છે કે આ વૈવિધ્ય છે, દેવતાઓનું વૈવિધ્ય, શાસ્ત્રોનું વૈવિધ્ય, પછી ઉપદેશનું વૈવિધ્ય, સાધનાઓનું વૈવિધ્ય, આ બધું છે ને એ વૈદિક સંસ્કૃતિનું ભૂષણ છે, આભૂષણ છે, અલંકાર છે, દૂષણ નથી. બીજા બધા સંપ્રદાયો છે એમાં એક જ ભગવાન, એક જ ઓલું, અને એક જ સાધના, એક જ ઉપદેશ. પણ આપણામાં તો રુચિ પ્રમાણે આપણે એવું હોય કે નિયમ, દર સોમવારે ભીંડાનું શાક ખાવાનું, દર મંગળવારે કારેલાનું શાક ખાવાનું, બધા આખા પૃથ્વી ઉપર સોમવારે ભીંડાનું શાક, મંગળવારે કારેલાનું શાક, બુધવારે આખા બ્રહ્માંડમાં મગ જ રંધાવા જોઈએ. આવું ના હોય તો રુચિ જુદી જુદી હોય ને, એટલે મનુષ્યોની, આપણા ભક્તોની બધી રુચિ જુદી જુદી છે. માટે આપણા જ આચાર્યોએ આપણા મન માટે, મનને જે પ્રકારની લાગણીઓ છે એ લાગણીઓને અનુરૂપ ઈષ્ટ દેવતાનું વર્ણન કરેલું છે. તો ગૂંચવાડાનું કારણ શું છે અને એ ગૂંચવાડાઓને આપણે સુધારી કેવી રીતે શકીએ, સમજી કેવી રીતે શકીએ, એ બધા થોડોક વિષય છે, એ આવતી વખતે આપણે લઈશું. અધિકાર ભેદે આ ઉપદેશ આપવામાં આવેલો છે. કોણ ક્યાં છે એ પ્રમાણે ઉપદેશ આપવામાં આવેલો છે. એ ગૂંચવાડાનું કારણ હકીકતમાં કંઈ નથી. 5 છોકરાઓ ગુરુ મહારાજ પાસે 5 જણ આવે અને 5 ને આવે તો 5ને જુદું જુદું કે તારે કોલેજમાં જવાનું, તારે સ્કૂલમાં જવાનું, તારે ખેતી કામ કરવાનું, તારે હજી માધ્યમિક શાળામાં જવાનું, અને તું PhD કર. તો 5 ગુરુ મહારાજ જો ને 5ને જુદું જુદું કહે છે, જુદો જુદો ઉપદેશ આપે છે. ના પણ ઓલો છે કોણ, એક 5 વર્ષનો છે અને એક 10 વર્ષનો છે, અને એકને તો લખતા વાંચતા જ નથી આવડતું. અધિકાર ભેદે ગુરુ મહારાજ કે આચાર્યોએ ઉપદેશ આપેલો છે. એટલે કે જો બધાને જુદું જુદું કીધું ને, ના જુદું જુદું કહેવું પડે, કારણ કે અધિકાર એ પ્રમાણેનો છે. એટલે આવી કંઈક સમજ હજી છે, જેથી આપણે આપણી વૈદિક સંસ્કૃતિના વારસાને આપણે સમજી શકીએ, એના મહિમાને સમજી શકીએ. આવી થોડી ઘણી વાતો છે, આવતી વખતે આપણે જોઈશું. પછી નારદ ભક્તિ સૂત્ર જે છે મુખ્ય વિષય, એના ઉપર આપણે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ